માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરી એક નવી સફરમાં મળ્યો છું એક નવા કલાકારને. પણ કલાકાર કેવા, ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે મારા દર્શકોનો સાથ અને સહકાર રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આભાર એટલા માટે કે તમે જે અવિરતપણે આ હેલ્પ કરી છે એ માટે થેન્ક યુ. તો આવો મળીએ એવા જે કલાકારને, જેમને મળીને એમની જર્ની વિશે, એમની સ્ટ્રગલ વિશે, એમની એક્ટિંગ વિશે વાતો કરીશું. તો જય માતાજી ભાઈ. જય માતાજી. તો આજે જે આપણે ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે ઉપસ્થિત થયા છો એ બદલ થેન્ક યુ. અને જેની આપણે દર્શકો જે રાહ જોઈ રહ્યા છે તો એક તમારા અવાજમાં, તમારા અંદાજમાં સરસ મજાનો એક પરિચય આપી દો. મારું નામ છે મહેશ નાયક. વાહ અને ગામ શાંતિપુરાથી છું. વાહ. અને આ એક્ટિંગ એક નાનપણથી શોખ હતો. વાહ. એટલે ત્યાંથી એક્ટિંગ ચાલુ કર્યું. ખૂબ સરસ. પોતે મહેશભાઈ નાયક એમનું નામ છે અને અમદાવાદ શાંતિપુરા ત્યાંના સ્થાયી છે. બીજું કે પોતે એક સરસ મજાની એક્ટિંગ કરે છે. તો મહેશભાઈ કેટલા ટાઈમથી કરો છો આ એક્ટિંગ તમે? હું લગભગ 5 થી 6 વર્ષ પહેલાથી કરું. વાહ વાહ. પહેલા મેં મારી જાતે જ બનાવ્યું પહેલું સોંગ. એમાં અમારો પોતાનો જ ખર્ચો હતો. બે પાર્ટનર, એક સિંગર મહેશ ઠાકોર અને હું પોતે ખર્ચો કરીને બનાવ્યું હતું. લગભગ 35,000 જેવો ખર્ચો થયો. એ ગીતનું નામ છે આજથી બે વખત તને યાદ ન કરીશું. પછી મને એમથી આગળ બીજા કામ મળ્યા. પછી બીજા વિજય નાયક જોડે કામ કર્યું, પછી હર્ષદભાઈ સોડા જોડે કામ કર્યું. એમ કરતાં કરતાં મારા 8 થી 9 સોંગ બનાવ્યા. તો પોતે ઘણા બધા કલાકારો જોડે કામ કર્યા છે અને ફર્સ્ટ આલ્બમ એમને પોતે ઇન્વેસ્ટમેન્ટ કરીને, પોતે પ્રોડ્યુસર થઈને એક સરસ મજાનું એમને ફર્સ્ટ આલ્બમ બનાવ્યું. તો એ આલ્બમના શું શબ્દો છે આમ? પહેલું આલ્બમ આજથી બે વખત તને યાદ ના કરીશું. પછી બીજું સોંગ વિજય નાયકભાઈ જોડે હતું, એમનું પ્રેમ સાચો હતો તું કેમ ભૂલી ગઈ. મતલબ ટોટલી તમારા લવ સોંગ, લોકગીતો ટાઈપ બધા સોંગ તમે બનાવ્યા છે? બધા મારા લવ સોંગ જ હશે. એમાં 2-3 સોંગ એવા કે દશા માનું છે, જોગણી માનું છે. તો સર્વપ્રથમ તમને આ એક્ટિંગ લાઈનમાં આવવું છે એવું કઈ રીતે વિચાર આવ્યો? એક્ટિંગ લાઈનમાં પહેલા ટિકટોક ચાલતું હતું ત્યારે. રાઈટ. ટિકટોકમાંથી મારી વાઈફે કીધું કે તમારે એની અંદર ફોલોવર ને બધા ઘણા બધા છે, તો કે તમે યુટ્યુબની અંદર જાઓ. તો પહેલું સોંગ મારી વાઈફે જ બનાવ્યું હતું અને મારો સપોર્ટ તેને જ કર્યો. બરાબર. વાઈફનો સપોર્ટ વધારે હતો. ક્યાં વાત. ત્યાંથી એમને એનું જે સોંગ હતું ને, જે એ મારા વાઈફે જ બનાવ્યું હતું. ત્યારથી યુટ્યુબની અંદરથી થોડી ઓળખાણ થઈ. એમ કરતાં કરતાં હું યુટ્યુબની અંદર આવ્યો. ખૂબ સરસ. કારણ કે ઘરથી જ તમને સપોર્ટ મળ્યો છે. હા, વાઈફનો. તો તમારી ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં અમે 3 ભાઈઓ છીએ, મા બાપ છે, વાઈફ છે, મારા 2 છોકરા છે. ખૂબ સરસ તમારું ફેમિલી છે. થેન્ક યુ, તમારી ફેમિલીનો આભાર. તો મહેશભાઈ, જ્યારે એક્ટિંગમાં તમે ફર્સ્ટ ટાઈમ ઝંપલાવ્યા ત્યારે કેવું લાગતું હતું આમ? પણ પહેલા સોંગ જે હતું એની અંદર તો થોડીક, પહેલું સોંગ હોય એટલે થોડો ડર હોય. અને શર્મા તો બીમો હતો. અમારે એક પારેશ ઠાકોર કરીને હતો, એમને કેમેરામેન હતો. એ ભાઈ મને થોડોક સપોર્ટ સારો કર્યો. પછી એક નરેશભાઈ નાયક છે, પછી એક પ્રવીણભાઈ રાવલ કરીને છે, અમને ઘણો બધો સપોર્ટ કર્યો. કેમેરામેન આપણે કયું મોમીન, ઘણા બધા એમને સપોર્ટ કર્યો. પહેલું સોંગ સારું જોયું. પછી બીજું સોંગ વિજયભાઈ નાયક જોડે કર્યું. એ થોડી શરમ એવું ભાગ્યું, ત્યારે થોડું 8-9 સોંગ બનાવી દીધા. તો એ ટાઈમે તમને એવું લાગતું હતું કે આવો આટલું પરફેક્ટ આર્ટિસ્ટ બનીશ એવું લાગતું હતું? હવે લાગતું તો નહોતું, પણ હવે બધા યુટ્યુબની અંદર થોડોક મને સપોર્ટ કર્યો. દરેકના સપોર્ટથી તમે જેમ જેમ સપોર્ટ મળતો ગયો, જેમ જેમ કામ કરતા ગયા, એમ ડર દૂર થયો અને આટલી સુધી પહોંચી ગયા. વાહ, ખૂબ સરસ. તો આનો વધારે સપોર્ટ તો તમારી ફેમિલીને આપણે આપીશું, કારણ કે ત્યાંથી તમારી શરૂઆત થઈ છે. તો જેમ વાત કરી કે 4 થી 5 આલ્બમ સોંગ તમે કર્યા છે, શોર્ટ ફિલ્મો પણ કરી છે. તો તમે વધારે કોની એક્ટિંગ આમ તમને ગમતી? આમ કોઈ એક્ટર કોઈ એવા કોઈ એક્ટિંગ તમને ગમતી હોય કે જેથી કરીને તમને વધારે એવું લાગે કે ભાઈ આની એક્ટિંગ, આ હીરોની મને એક્ટિંગ ગમે છે, એવું કંઈ? હવે એ તો બધા જે મારી શોર્ટ મૂવીમાં પણ હશે અને મારા આલ્બમ સોંગમાં પણ હશે કે અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર છે. એમની કોપી મને બધા કહે છે કે ભાઈ આ વિક્રમ ઠાકોર જોર લાગે એમ. હા, દરેક આર્ટિસ્ટનો એક ફેવરિટ આર્ટિસ્ટ હોય છે અને એને લઈને કામ કરતા હોય છે. તો તમારી જે વાત કરી કે વિક્રમભાઈ ઠાકોર આજે જે
ઇન્ડિયાનું ડાયમંડ કહેવાય એમ, હીરો. હવે એમની એક્ટિંગ તમે કરતા હો એટલે પાવરફુલ જ હોય લગભગ તો, કારણ કે એ તો આખું જુદું નામ છે. તો વિક્રમભાઈ તમને એમની એક્ટિંગ બધું ગમે છે? હા, એમની એક્ટિંગ જ જોઈને હું બધું કામ કરું છું એમ. શ્યોર, વાહ વાહ. તો કપડા બપડા બધું જે બી હોય હું લાવી દઉં. તો ટોટલ એક્શન એમની, પછી કપડા આપી એ રીતના સ્ટાઇલ એમની, વાહ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. કારણ કે જીવનમાં કોઈની સલાહથી, કોઈના સપોર્ટથી, કોઈના કાર્યો જોઈને હવે દરેક જગ્યાએ પહોંચવાનું હોતું હોય છે. તો હવે આગળ કોઈ તમારા નવા કોઈ આલ્બમ સોંગ કેવું કંઈ? અમારું એક ચંદ્રકાંતભાઈ જોડે અમારું એક શોર્ટ મૂવી હાલમાં તૈયાર થાય છે, જો ગાંધીનગરમાં લગભગ થવાનું. વાહ, શોર્ટ મૂવી થવાનું. હા, એની અંદર અમારો રોલ આવશે. બરાબર. તો તમે એકલા જ કરો છો કે સાઈડમાં કોઈ તમારે કોઈ એક્ટર કેવા કોઈ? મારી જોડે કિલુભાઈ નાયક છે, પછી ઘણા બધા એમ તો એક્ટર મારી જોડે છે. જહીરભાઈ નાયક, જહીરભાઈ મલિક છે, એમની જોડે મેં જોડે જ કામ કર્યું. બરાબર. ટૂંકમાં મળીને ટીમ જોબ તરીકે કામ કરો છો તમે. ખૂબ સરસ. તો આજે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે સમય આપ્યો છે અને અહીંયા પધારે છો, તો કેવું લાગે છે? આમ ઇન્ટરવ્યુમાં કેવું લાગે? ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે તમારું? મારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ એટલે મને થોડી એવું લાગે, થોડી શરમ બી આવે. હા, ડર હોય કે ભાઈ ત્યાં જઈ શું જવાબ આપીશ, શું પ્રશ્નો પૂછશે મને. બરાબર. મને ગુજરાતી રંગમંચ ચેનલની અંદર આવીને મને સારું લાગ્યું, મને મળ્યો. આભાર. એટલે મને થોડુંક ડર બી મારો તો થોડો ભાગ્યો, સારું લાગ્યું. તો મહેશભાઈ, શરૂઆતમાં જેમ વાત કરી કે ઉભરતા કલાકારો, તમારા જેવા જે નવા કલાકારો છે ને જેમાં ઘણું બધું ટેલેન્ટ છુપાયેલું છે, તો મારે યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડવું છે કે જેથી કરીને તમને લોકો ઓળખતા થાય અને વધુમાં વધુ તમને કામ મળે અને એના થકી તમારી જે જીવનશૈલી હોય, તમારી રોજીરોટી જે ચાલે, તો એવો મારો એક ધ્યેય છે. તો મહેશભાઈ, જેમ વાત કરી કે તમે આજે શરૂઆતમાં ડર, પણ મારો એક ધ્યેય એવો છે કે હું એના આન્સરો અને ક્વેશ્ચન એવા કરું છું કે જે સહેલાઈથી એના જવાબ આપી શકે એમ. તો ખરેખર ફરીથી તમને એક વાર થેન્ક યુ કહીશ. અને બીજું કે દર્શકો પોતે સારી એવી એક્ટિંગ કરે છે, સારા એવા કલાકાર છે. તમારા કોઈ આલ્બમ સોંગ હોય અથવા તો કોઈ શોર્ટ મૂવીઝ હોય, શોર્ટ ફિલ્મ હોય, તો એમાં 100% એમને ચાન્સ આપજો. વિક્રમભાઈ જેવું કામ કરવાનું એમનામાં ટેલેન્ટ છે અને ખૂબ જ સરસ મજાની એક્ટિંગ કરે છે. અને બીજું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા એક્ટરો પણ આપણી ચેનલમાં ઘણીવાર ઉપસ્થિત થાય છે અને એમને લોકો સુધી આપણે પહોંચાડી શકીએ. અને બીજું કે મારો નવો વિડીયો આવે ત્યાં સુધી મહેશભાઈ નાયક અને ભવાની વગેરે દરેકને જય માતાજી.